नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહનો પહેલો અધિકાર આપણે પૂરો કર્યો છે. 27 ગાથા એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કર્યો એ પણ આપણે કર્યો છે. અને એ પછીથી પૂજ્ય બ્રહ્મદેવજી ટીકામાં 28મી ગાથાથી શરૂ થતા બીજા અધિકારની વાત પહેલા લે છે ઉપોદઘાત તરીકે. અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. તે જ અનુસંધાન પ્રાપ્ત કરીએ શેની વાત ચાલે છે. કેમ કે બીજા અધિકાર પહેલા જે ઉપોદઘાત તરીકે જે કહેવામાં આવ્યું છે એ પૂજ્ય બ્રહ્મદેવજીએ ખૂબ મહત્વની વાત એમાં વણી લીધી છે અને એ જ સમજવાનું છે. તો એમાં નય વિભાગની વાતની કર્તાની વાત કરી. એમાં કર્તૃત્વના વિષયમાં નય વિભાગ, નયથી કર્તૃત્વ કઈ રીતે છે એની વાત જ્યારે કરી અને એમાં પછી એમ કહ્યું કે મિથ્યા દ્રષ્ટિ જીવને પૂતગળ દ્રવ્યના પર્યાય રૂપ, હવે જે પૂતગળના પર્યાય રૂપ જે કહેવામાં આવ્યું એ નય પ્રમાણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એ તો જુદી જગ્યાએ ક્રિયા થઈ રહી છે. એનું કર્તૃત્વ તો આત્માને હોય જ નહીં. પૂતગળ પરમાણુ એની પર્યાય એ આત્મા ક્યાંથી કરે? એટલે પૂતગળ દ્રવ્યના પર્યાય રૂપ જે આશ્રવ, બંધ, પુણ્ય, પાપ એનું કરતા પણ જે આત્મામાં કહેવામાં આવ્યું એ વ્યવહાર નયથી છે એટલું જ નહીં, પરંતુ એ અસદભૂત વ્યવહાર નયથી છે. પણ કર્મ જે છે પોતાની સમીપ છે, નજીક છે, એટલે એને એમ કહ્યું કે અનઉપચરિત અસદભૂત વ્યવહાર નયથી છે. અને પૂતગળને બદલે જયારે જીવ ભાવનું એવી જ રીતે આશ્રવ, બંધ, પુણ્ય, પાપ રૂપ પદાર્થોનું કરતાપણું એ પોતાના ભાવ રૂપે જયારે આશ્રવ, બંધ, પૂર્ણ, પાપ એવા ભાવ રૂપે કરે એનું કરતાપણું જે છે એ અશુદ્ધ નિશ્ચય નયથી છે. ભાવ છે ને એટલે કે છે કે જીવ ભાવ પર્યાય રૂપ આશ્રવ, બંધ, પુણ્ય, પાપ પદાર્થોનું કરતાપણું અશુદ્ધ નિશ્ચય નયથી છે. એમાં નિશ્ચય નહીં લીધો, પેલામાં વ્યવહાર લીધો. અહીંયા કેમ નિશ્ચય લીધો કે એના પોતાના ભાવ છે પણ એ અશુદ્ધ છે એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી છે એમ લીધું. હવે આ તો મિથ્યા દ્રષ્ટિની વાત થઈ. પછી સમ્યક દ્રષ્ટિના વિશે એ વાત લીધી કે સમ્યક દ્રષ્ટિ જીવને શું છે એને પેલા દ્રવ્ય રૂપ સંબર, નિદ્રા અને મોક્ષ પદાર્થનું કરતાપણું છે તો કે એને પણ એ અનઉપચારિક અસદભૂત વ્યવહારથી છે. કેમ કે એ પણ સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય ગમે તે હોય એ પૂતગળના પરિણામ તો કરતો નથી એટલે એ અનુપચરિત અસદભૂત વ્યવહારથી છે. અને એને જે આ જીવ ભાવ છે તો જીવ ભાવ રૂપ સમ્યક દ્રષ્ટિને જીવ ભાવ રૂપ સંબર, નિદ્રા, મોક્ષ પદાર્થોનું કરતાપણું. સમ્યક દ્રષ્ટિ છે એટલે સંબર, નિદ્રા, મોક્ષ પદાર્થની વાત આવે એનું કરતાપણું. એને મિથ્યા દ્રષ્ટિ જે છે તો એને આશ્રવ, બંધ, પુણ્ય, પાપનું કરતાપણું. એ તો સહેલી વાત આપણને સમજાય છે. તો અહીંયા હવે એ કહે છે કે જીવ ભાવ રૂપ પર્યાય એટલે પોતાના પરિણામ સંબર, નિદ્રા, મોક્ષના પરિણામ કોને થાય? સમ્યક દ્રષ્ટિ. તો એનું કરતાપણું જે છે એને નિશ્ચય નહીંથી કહ્યું પણ એક દેશ નિશ્ચય નહીંથી કહ્યું. એક દેશ નિશ્ચય નહીંથી કહ્યું. તો એક દેશ નિશ્ચય નહીંથી કહ્યું તો પછી આ એક દેશ ન હોય અને પરમ હોય તો શું હોય? તો એની સ્પષ્ટતા કરી કે પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી તો હે યોગી પરમાર્થે આ જીવ ઉત્પન્ન થતો નથી, મરતો નથી, બંધ કે મોક્ષ કરતો નથી એમ જિનેન્દ્રો કહે છે. એટલે એ તો દ્રવ્યની વાત સીધી લીધી, એમાં પર્યાયની વાત ન લીધી. આ સંવર, નિદ્રા, મોક્ષ એ બધી તો પર્યાય છે અને એનું કરતા પણ હોય તો શુદ્ધ એટલે એને શુદ્ધ નિશ્ચય નથી કહ્યું પણ એક દેશ શુદ્ધ નિશ્ચય નથી કહ્યું. અને એ સમય સમય બદલાતી પર્યાય છે, એક સમયની પર્યાય છે. અને પછી પરમ શુદ્ધ નિશ્ચય નથી આ વાત કરી. એ બધી વાત જે કર્યા પછીથી શુદ્ધ નિશ્ચય આગમ ભાષામાં શું કહે છે એની વાત પછી આગળ લેવામાં આવી. અને પછી અધ્યાત્મમાં શું કહે છે એની વાત લેવામાં આવી. તેમાં ભવ્યની વાત લેવામાં
આવી કે શુદ્ધ આત્માના સમ્યક શ્રદ્ધા જ્ઞાન આચરણ રૂપ જે થશે તે ભવ્ય. પોતાનો આત્મા સ્વ શુદ્ધ આત્માના સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે થશે તે ભવ્ય. આ પ્રકારના ભવ્યત્વ નામના પારિણામિક ભાવ સાથે સંબંધ રાખનારી વ્યક્તિ કહેવામાં આવે છે. શુદ્ધ નિશ્ચયથી આગમ ભાષામાં શું કહે છે? આ એક દેશની જે વાત હતી, એક દેશ જે જીવના ભાવ છે અને એ એક દેશ શુદ્ધ નિશ્ચયથી જે છે એ જ આપણે કરવાનું છે. એટલે કે પોતાના ભાવ સંવર, નિદ્રા અને મોક્ષ રૂપે થવા એવી પર્યાયો થવી, જેને એક દેશ શુદ્ધ નિશ્ચયથી જે કહેવામાં આવ્યું, તો એને અહીંયા આગમ ભાષાની અંદર એને એમ કહેવામાં આવ્યું કે એ જે પારિણામિક ભાવ, જે ભવ્યત્વ પારિણામિક ભાવ છે એની સાથે સંબંધ રાખનારી એ વ્યક્તતા છે, એ પ્રગટતા છે. એટલે ભવ્યત્વનો ભાવ જે છે એ આ રીતે પ્રગટ થાય. કઈ રીતે પ્રગટ થાય? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે પ્રગટ થાય. એટલે કે છે અર્થાંત ભવ્યત્વ પારિણામિક ભાવની વ્યક્તતા, અર્થાંત પ્રગટતા આ રીતે થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના રત્નત્રયના પરિણામ એ રીતે થાય છે. અને એ જ સંવર, નિદ્રા અને મોક્ષ છે. બધું પર્યાય રૂપે છે. અને અધ્યાત્મ ભાષામાં તેને જ દ્રવ્ય શક્તિ રૂપ શુદ્ધ પારિણામિક ભાવની ભાવના કહે છે. ભાવના એટલે એકાગ્રતા. એ જ વસ્તુને અધ્યાત્મમાં શું કહ્યું કે શુદ્ધ પારિણામિક ભાવની ભાવના કહી. દ્રવ્ય શક્તિ રૂપ શુદ્ધ પારિણામિક ભાવની ભાવના કહે છે. અને અન્ય નામથી એને નિર્વિકલ્પ સમાધિ પણ કહે અને શુદ્ધ ઉપયોગ પણ કહેવાય. આ અધ્યાત્મ અપેક્ષાએ આ રીતે કહેવાય. શુદ્ધ પારિણામિક ભાવની ભાવના કરી, એમાં એકાગ્રતા રૂપે કહ્યું, નિર્વિકલ્પ સમાધિ કહેવાય અને શુદ્ધ ઉપયોગ પણ કહેવાય. હવે આ વાત પછીથી કહે છે કે જેથી ભાવના મુક્તિનું કારણ છે, એકાગ્રતા એ મુક્તિનું કારણ છે. તેથી જ શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેય રૂપ છે. અહીંયા એમ કહ્યું કે શુદ્ધ પારિણામિક ભાવની ભાવના એટલે એમાં સ્વરૂપને શુદ્ધ વિશે એકાગ્રતા એમ જયારે કહ્યું તો હવે એટલે કે છે કે તેથી અથવા તો જેથી એને કારણે ભાવના મુક્તિનું કારણ છે. એવી એકાગ્રતા તે મુક્તિનું કારણ છે. અને તેથી જ શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેય રૂપ છે. શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેય રૂપ છે. એની ભાવના એટલે એમાં એકાગ્રતા કરવાની. અને શુદ્ધ પારિણામિક ભાવ જે છે એ ધ્યેય રૂપ છે. એ દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય કહી શકીએ આપણે. પર્યાયને પર્યાર્થિક ને દ્રવ્યાર્થિકની અપેક્ષાથી વિચાર કરીએ તો એ, અને પેલી ભાવના છે, એકાગ્રતા છે એ પર્યાર્થિક ન્યાયનો વિષય થાય. એટલે એ પર્યાય રૂપ છે, એ બદલાય છે. અને શુદ્ધ પારિણામિક ભાવ જે છે એ કઈ બદલાતો નથી. એટલે એને ધ્યેય રૂપ કહેવાય. અને જે ભાવના એકાગ્રતા જે છે એ ધ્યાન રૂપ કહેવાય. તો કે જે ધ્યાન કે ભાવના રૂપા શુદ્ધ પારિણામિક ભાવ નથી. ધ્યાન કે ભાવના રૂપે શુદ્ધ પારિણામિક ભાવ નથી. તો કે એમ શા માટે? એનો સમાધાન તરીકે કહે છે કે ધ્યાન કે ભાવના રૂપ પર્યાય વિનાશી છે. ધ્યાનની પર્યાય કહો કે ભાવના એકાગ્રતાની પર્યાય કહો એ વિનાશી છે, એક સમયની છે. અને તે શુદ્ધ પારિણામિક ભાવ જે છે એ જેમાં એકાગ્રતા કરવામાં આવે છે એ તો દ્રવ્ય રૂપ છે, એટલે એ તો અવિનાશી છે. પછી કે છે કઈ તાત્પર્ય આ છે કે મિથ્યાત્વ, રાગ આદિ વિકલ્પ જાળ રહિત નિજ શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન સહજ આનંદ જેનું એક લક્ષણ છે એવા સુખના સંવેદન રૂપ જે ભાવના છે તે મુક્તિનું કારણ છે. અને તે ભાવનાને કોઈ પુરુષ કોઈ અન્ય નામથી કહે છે. અને આ રીતે આ વાત અહીંયા પૂરી કરે છે. તો એમાં આશ્રવ, બંધ, પુણ્ય અને પાપ એ 4 પદાર્થો જીવ અને પૂતગલના સંયોગ પરિણામ રૂપ છે, જે વિભાવ પર્યાય છે તેનાથી ઉત્પન્ન થાય છે. અને સંવર, નિદ્રા અને મોક્ષ એ 3 પદાર્થો જીવ અને પૂતગલના સંયોગ રૂપ પરિણામના વિનાશથી ઉત્પન્ન થાય છે. એ સંયોગ ન રહે જીવ અને પૂતગલનો ત્યારે એ ઉત્પન્ન થાય છે. તો એ વાત આપણે અગાઉ વાંચનમાં લીધી છે 2 સ્વાધ્યાય પહેલા. અને હવે આની ઉપર આજે પૂજ્ય ગુરુદેવે વિસ્તાર કર્યો છે, એટલા માટે આટલો ભાગ આપણે ફરીથી વાંચનમાં લીધો.
હવે આની ઉપર આખો વિસ્તાર જે છે આજના સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવે લીધો છે, તો એ વાત આવે છે અને અનુસંધાન પણ એ રીતે આપણને પ્રાપ્ત થાય છે અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરે છે. તો બેક ઓફ માઇન્ડ આ રાખી અને ગુરુદેવની વાતને સમજીએ તો સીધું આપણને અધ્યાત્મ સમજાશે. તો બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 263. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ આગળ વાત સમજાવે છે. પેલી પારિણામિક ભાવ સાથે સંબંધ રાખવા વાળાની વાત જે કરવામાં આવી છે એ પર્યાયની વાત લીધી. તો એ બધી વાતને કર્યા પછી હવે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે શ્રીમદ રાજચંદ્રે આ બૃહદ દ્રવ્ય સંગ્રહની 58 ગાથાઓ ઈડરના પહાડમાં શ્રી દલ્લુજી આદિને સમજાવી. રઘુરાજ સ્વામી અને બીજા મુનિઓને એમણે આ સમજાવી હતી અને કહ્યું હતું કે જૂનું બધું છોડે છૂટકો છે. જૂનું બધું છોડે છૂટકો એટલે જૂની બધી માન્યતાઓ જે છે ને એને છોડવી પડશે. શરીર સાથે એકત્વ, મમત્વ અને શરીર સાથે પોતાનું કરતાપણું અને બહારમાં પણ બધાનું કરતાપણું, પોતે શરીર રૂપે થઈને આ બધા જે વિચારો જે છે, વિકલ્પો જે છે ને એ બધી માન્યતાને છોડવી પડશે. એટલે જૂનું બધું એ રીતે છોડે છૂટકો છે. માર્ગ કોઈ બીજો છે જેનો નિશ્ચય ખોટો, વ્યવહાર ખોટો, પરમેષ્ટિનું સ્વરૂપ ખોટું, માન્યતા સાચા પરમેષ્ટિની છે નહીં, એને પરમેષ્ટિને કંઈક જુદી રીતે માનતા હોય, દ્રવ્યોનું સ્વરૂપ ખોટું, તત્વોનું સ્વરૂપ ખોટું, તેની એક પણ વાત સાચી નથી. તેથી એ બધું છોડે છૂટકો છે. ભલે પોતે પોતાને જૈન મતમાં માનતો હોય કે અમે જૈન છીએ વગેરે બધી વાત બરાબર, ભાઈ તું જે માને છે એ શાસ્ત્ર સાથે જરા સરખાવ તો ખરો કે કેવી રીતે વસ્તુનું સ્વરૂપ છે. એટલે કૃપાળુ દેવે સહેલાઈથી બધી વાત કરી કે તમે અત્યાર સુધી જે કંઈ જૈન દર્શન ને સમજો છો અને જે કલ્પના કરો છો એ બધી વાત પહેલા છોડો. એ બધું જૂનું બધું છોડવું પડશે. એ તમારું મતિ કલ્પના કે જે કાંઈ પકડેલું છે ને એ બધું છોડવું પડશે, એમ નહીં. તો જ નવી વાત જે છે, સાચી વાત જે છે, જે સાચી જીનવાણી જે છે એ સમજાશે, પકડાશે. અહીંયા આગળ કહે છે કે શુદ્ધ પારિણામિક ભાવની ભાવના છે તે મુક્તિનું કારણ છે. શુદ્ધ પારિણામિક ભાવમાં એકાગ્રતા છે તે મુક્તિનું કારણ છે. માટે જે શુદ્ધ પારિણામિક ભાવ છે તે ધ્યેયરૂપ છે, એટલે કે ધ્યાન કરવા યોગ્ય છે. અને તે પારિણામિક ભાવ ધ્યાન રૂપ નથી. ધ્યાન એ પર્યાય છે. ધ્યાન એ પર્યાય છે અને આ પારિણામિક ભાવ છે એ દ્રવ્યરૂપ છે. તો એ પારિણામિક ભાવ 3 પ્રકારે આપણે શીખ્યા છીએ: જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. તો અહીંયા જે પારિણામિક ભાવ જે છે તે દ્રવ્યરૂપ જે છે તે ભવ્યત્વ રૂપનો જે વિચાર કરીએ છીએ, તો ભવ્યત્વ રૂપ તો શું છે? દ્રવ્ય તો એ રીતે છે, પણ એની પ્રગટતા થાય ત્યારે એને ભવ્યપણું છે એમ કહેવાય ને. નહીંતર શું ખબર પડે કે આ ભવ્ય છે કે અભવ્ય છે? તો એની ભવ્યતા કઈ રીતે ખબર પડે? એ ભવ્ય છે એવું કેવી રીતે ખબર પડે? તો એના પરિણામથી. એના પરિણામ કેવા થાય? તો કે નિર્મળ પરિણામ થાય. શુદ્ધ રત્નત્રયના પરિણામ જે કહીએ છીએ આપણે એવા પરિણામ થાય. તો એ પરિણામ જ્યારે થાય છે તો કઈ રીતે થાય છે? તો કે પોતાનું એ શુદ્ધ સ્વરૂપ, જેને પારિણામિક ભાવ કહેવામાં આવ્યો, તે જે દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય છે તે એવા પારિણામિક ભાવની ભાવના કરવાથી, એટલે કે એમાં એકાગ્રતા કરવાથી શુદ્ધ પારિણામિક ભાવની ભાવના એમ કરતા નિર્મળ પરિણામ થાય અને પછી સંવર, નિજરા અને મોક્ષના પરિણામ થાય. અને એટલે એને મુક્તિનું કારણ કહ્યું. શુદ્ધ પારિણામિક ભાવની ભાવના છે તે મુક્તિનું કારણ છે. માટે જે શુદ્ધ પારિણામિક ભાવ છે તે ધ્યેય રૂપ છે. શુદ્ધ પારિણામિક ભાવ છે તે ધ્યેય રૂપ છે, એટલે કે ધ્યાન કરવા યોગ્ય છે. શુદ્ધ પારિણામિક ભાવનું ધ્યાન કરવું, એમાં એકાગ્રતા કરવી. તે પારિણામિક ભાવ ધ્યાન રૂપ નથી, એટલે પર્યાય રૂપ નથી. હવે કે છે કે સમયસારમાં જયસન આચાર્ય ભગવાનની ટીકામાં પણ આવે છે કે ધ્યાન કરવા યોગ્ય અથવા તો ધ્યેય પરમ પારિણામિક ભાવ એક છે. પરમ પારિણામિક ભાવ છે તે જ ધ્યાન કરવા યોગ્ય છે, એટલે એનું ધ્યાન કરવું. કોનો પરમ પારિણામિક ભાવ? પોતાનો પરમ પારિણામિક ભાવ.
એની ભાવના કરવી, એમાં એકાગ્રતા કરવી, એનું ધ્યાન કરવું. જે ધ્યાન થઈ રહ્યું છે, એમાં જે એકાગ્રતા થઈ રહી છે, એની ભાવના થઈ રહી છે, એ બધી પર્યાય કહેવાય. એ એક જ વસ્તુ છે. 3 શબ્દો દ્વારા એક જ વસ્તુનો ખ્યાલ આવે છે. અને પરમ પારિણામિક ભાવ છે એ ધ્યેય છે, અને એની ભાવના એ ધ્યાન છે, એ પર્યાય છે. નિમિત્ત, રાગ કે ક્ષયોક્ષમ ભાવ એ કોઈ ધ્યાન કરવા યોગ્ય નથી. નિમિત્ત તો હંમેશા એનાથી જુદું હોય, બીજું દ્રવ્ય હોય, એ કાંઈ ધ્યાન કરવા યોગ્ય નથી. રાગ કે ક્ષયોક્ષમ ભાવ પોતાને જે થાય એ પણ, જેમાં અંશે નિર્મળ પરિણામ થયા હોય તો એ પણ, તો કે એ પરિણામ જે થાય એ પણ કોઈ ધ્યાન કરવા યોગ્ય નથી. નિમિત્ત કહી દીધું. નિમિત્ત કહ્યું એટલે બીજું દ્રવ્ય, સાક્ષાત તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, એ ધ્યાન કરવા યોગ્ય નથી, એમ એનો અર્થ થઈ જાય. એ નિમિત્ત કારણ થાય. ક્યારે થાય? પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય ત્યારે એમ કહેવાય કે ભગવાન પોતાને નિમિત્ત થયા. ભગવાનની વાણી પોતાને નિમિત્ત થઈ, જીનવાણી નિમિત્ત થઈ. પણ ભગવાનનું ધ્યાન કરીએ ત્યાં સુધી શું છે? ત્યાં સુધી આત્માનું ધ્યાન નથી. ત્યાં સુધી શું છે? શુભાવ છે. આ નિમિત્તને જરાક સમજવાનું. નિમિત્ત તો આપણે શું હોય? અથવા તો ઘણી વખત એવા કેટલાક લોકો એવી વાત કહે છે, ક્યાંક એવી રીતે વાત આવે છે કે સાક્ષાત ભગવાનનું ધ્યાન કરવું અથવા તો એવા સત્પુરુષનું ધ્યાન કરવું, એવી રીતે જે વાત લેવામાં આવે કૃપાળુદેવના એ ત્યાંની, તો એ નિમિત્ત છે. એ નિમિત્ત છે. ધ્યાન કોનું થાય? પોતાનો પરમ પારિણામિક ભાવ, એનું જ ધ્યાન થાય. ને એનું ધ્યાન થાય છે તો એમાં પોતે એક રૂપ થઈ જાય છે. બે પણ રહેતું નથી, દ્વૈત રહેતો નથી. પોતાનું સ્વરૂપ અને પોતે બંને એક રૂપ પરિણમી જાય છે. અને એ પરિણામ થાય છે એ રત્નત્રયના પરિણામ થાય છે. એ મોક્ષ માર્ગના પરિણામ છે. એ મોક્ષ માર્ગના પરિણામ કહેવામાં આવ્યા. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં. હવે આ ભગવાનનું ધ્યાન કરીએ તો એમાં શું વાંધો? ઘણા એમ થાય કે તમે ભગવાનના ધ્યાનની ના પાડો. ભગવાનના ધ્યાનની ના નથી પાડતા, પણ ભગવાનનું ધ્યાન જ્યાં સુધી કરે છે ત્યાં સુધી એ શુભભાવમાં જ છે. એમના સ્તવન વગેરે કરે છે એમાં, એ બધામાં શુભભાવમાં છે. અને ભગવાનનું ધ્યાન ખરેખર થઈ શકતું નથી. ભગવાનનો આત્મા જુદો અને મારો આત્મા જુદો. મારો આત્મા ભગવાનના આત્મા સાથે એક રૂપ થાય નહીં. બે આત્મા કોઈ એક રૂપ થઈ શકે નહીં. થતું જ નથી એવું. માત્ર એ શુભભાવ રૂપ છે. અહોભાવ હોય, ખૂબ એવો અહોભાવ આવે, અને એવો અહોભાવ આવે અને એમના સ્વરૂપનો વિચાર થાય. અને એમના સ્વરૂપનો વિચાર કરતા એમનો પુરુષાર્થ, આ બધાનો જયારે વિચાર કરીએ, પછી એમણે જે પ્રાપ્ત કર્યું, એચીવ કર્યું, એનો બધો વિચાર થાય. અને પછી ભગવાનની વાણીનો વિચાર થાય કે ભગવાને એમ કહ્યું કે મારા જેવો તું છો, અને મેં જે રીતે આ દશા પ્રાપ્ત કરી એવી દશા તું પ્રાપ્ત કરી શકે છે. આ બધી વાતનો વિચાર થાય. અને પછી એ પોતે ત્યાંથી પોતાના સ્વરૂપ તરફ વળી જાય. એટલે જયારે એ પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે તો એમ કહેવાય કે ભગવાન જે છે એ નિમિત્ત થયા. અને પછી સાદી ભાષામાં એમ કહેવાય કે ભગવાનનું ધ્યાન કરતા કરતા એ પોતાના સ્વરૂપ તરફ વળી ગયો. રૂપસ ધ્યાન કરતો હતો, એમાંથી એ પછી રૂપાતીત ધ્યાન તરફ વળ્યો. એટલે એ નિમિત્ત જે છે એને અહીંયા એમ કહ્યું કે નિમિત્ત ધ્યાન કરવા યોગ્ય નથી. બીજું અહીંયા લીધું રાગ, શુભભાવ, કે પછી ક્ષયોક્ષમ ભાવ. ક્ષયોક્ષમ ભાવ એટલે પોતાના જ જે પરિણામ થયા, નિર્મળ પરિણામ થયા, અંશે નિર્મળ પરિણામ થયા, સ્વરૂપનું લક્ષ્ય કરતા, તો એ પરિણામ એ પણ ધ્યાન કરવા યોગ્ય નથી. હવે એ પરિણામ તો જયારે થયા ત્યારે થયા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ જયારે થયા ત્યારે થયા. હવે એને યાદ કરવાથી એમાં એ એકાગ્રતા કરીએ તો શું થાય? વિકલ્પ થાય, બીજું કાંઈ થતું નથી. એટલે 3 વસ્તુ ગુરુદેવે અહીંયા લઈ લીધી. નિમિત્ત, રાગ કે ક્ષયોક્ષમ ભાવ એ કોઈ ધ્યાન કરવા યોગ્ય નથી. કેમ કે એમાં ખરેખર ધ્યાન થતું નથી. એમાં વિકલ્પ છે, શુભભાવ છે. એટલે અને હવે એને સ્પષ્ટ કરે છે. કેમ કે ધ્યેય છે તે ધ્યાન નથી. સંવર, નિજરા, મોક્ષ એ ધ્યેય નથી. આમાં ક્ષયોક્ષમિક ભાવ લઈએ તો એમાં પછી સંવરના પરિણામ થતા હોય, નિજરાના પરિણામ પણ થતા હોય. એ મોક્ષ માર્ગના પરિણામ જે કંઈ થતા હોય તો એ પણ ધ્યેય એનું એ પર્યાય રૂપ છે. તો
એ ધ્યેય નથી, એ ધ્યેય નથી, એ ભાવના રૂપ છે, ધ્યાન રૂપ છે, ધ્યેય નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પણ એ ધ્યેય નથી, એને ધ્યેય ન કહેવાય. ધ્યેય પોતાનું સ્વરૂપ છે, એને ધ્યેય કહેવામાં આવ્યું છે, એને ધ્યેય કહેવામાં આવ્યું છે. અને ધ્યાનનું ધ્યેય તો શુદ્ધ પરમ પારિણામિક ભાવ છે, શુદ્ધ પરમ પારિણામિક ભાવ છે, એને ધ્યાનનું ધ્યેય કહેવામાં આવ્યું છે. જો અહીંયા જે અપેક્ષાથી વાત ચાલે છે એ રીતે લેવાનું, બીજી જગ્યાએ બીજા શાસ્ત્રમાં જે અપેક્ષાથી વાત ચાલતી હોય ત્યાં તેને તે રીતે લેવાનું. તો ધ્યાનને અહીંયા પર્યાય કઈ છે, અને ધ્યાનની પર્યાય જેનું લક્ષ કરતા થાય છે એને ધ્યેય કહેવામાં આવ્યું છે. બસ આટલી અહીંયા વાત છે. હવે આગળ લઈએ. અહીં કોઈને પ્રશ્ન થાય કે ધ્યેય ધ્યાન રૂપ કેમ થતું નથી? પોતાનું પારિણામિક પરમ પારિણામિક રૂપ છે, જે એ પરમ પારિણામિક ભાવ કહીએ છીએ, વાસ્તવમાં એ તો દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે, એની પાછળ ભાવ શબ્દ મૂક્યો છે, પરંતુ એ તો દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે, એ તો એમને એમ જ રહે છે, એવું ને એવું જ રહે છે. તો એ વસ્તુ ધ્યાન રૂપ કેમ નથી થતી? એમ કે છે કે અહીં કોઈને પ્રશ્ન થાય કે ધ્યેય ધ્યાન રૂપ કેમ થતું નથી? તો તેનો ઉત્તર એ છે કે ધ્યાન ભાવના તો પર્યાય છે, અને એ સમય સમયે ઉત્પન્ન થાય અને નાશ થાય એમ થાય, તેથી તે નાશવાન છે, એક સમયનું એનું હોવાપણું છે. અને ધ્યેય દ્રવ્ય રૂપ છે, પરમ પારિણામિક ભાવ છે તે દ્રવ્ય રૂપ છે, માટે અવિનાશી છે, એનો નાશ થતો નથી. ગુરુદેવ કહે છે કે જો જે ધ્યાન છે તે તો એક સમયની પર્યાય છે. આપણે કહીએ છીએ કે ધ્યાન થયું, બરાબર થયું, વિકલ્પ વિનાનું થયું કે એમાં વિકલ્પો આવ્યા, આ બધું કહીએ છીએ. તો ધ્યાન થયું એ શું છે? એ પ્રક્રિયા આખી એમાં સમય સમય અનેક પર્યાયો થઈ કહીએ છીએ આપણે. તો એ જે ધ્યાન છે એ એક સમયની પર્યાય છે, અને એમાં એ ધ્યાનમાં એનો જે વિષય જેમની દ્રષ્ટિ કરવામાં આવી છે એ ધ્યેય છે. તો કે એમાં જે ધ્યેય, જે આખી વસ્તુ ત્રિકાળી છે, એ વસ્તુ ધ્યાનમાં આખી વસ્તુ આવી જતી નથી, એના સંબંધીનું આપણને જ્ઞાન આવે છે. આત્મા પરમ પારિણામિક ભાવ શુદ્ધ ધ્રુવ, એની એકાગ્રતા કરીએ એટલે ધ્યાન થયું એમ કહેવાય. તો ધ્યાનની અંદર આખી વસ્તુ આત્મા જે છે એ પર્યાયમાં નથી આવી જતું. જો પર્યાયમાં આવે તો પર્યાય તો નાશવંત છે, પર્યાયના નાશની સાથે એ પરમ પારિણામિક ભાવ શુદ્ધ આત્મા એનો નાશ થાય, એટલે એ નથી આવતો, પણ એના સંબંધીનું જ્ઞાન આવે છે, એ અનુભૂતિ આપણે જેને કહીએ છીએ. એ કહે છે કે એમાં ધ્યેય, જે આખી વસ્તુ ત્રિકાળી છે, તે આવી જતી નથી, કેમ કે આખી વસ્તુ એક સમયની પર્યાયમાં આવી જાય નહીં. અને શક્તિ તો એક રૂપ છે, તેની વ્યક્તિ થતી નથી, એ તો એક રૂપે જ રહે છે, જેમ છે તેમ જ રહે છે. એમ જો શક્તિની વ્યક્તિ થાય તો વસ્તુ રહે નહીં. અહીંયા શક્તિનો અર્થ એ છે કે જે અનંત ગુણનો પિંડ, પોતે ભગવાન આત્મા પરમ પારિણામિક ભાવ, એ શક્તિ. તો એ શક્તિની વ્યક્તિ થાય એટલે એ પર્યાયમાં આવે, એમ એની વ્યક્તિ નથી થતી. પણ જે પર્યાય જે નવી થાય છે, ધ્યાનની પર્યાય જે થાય છે, એ પ્રગટ પર્યાય જે છે એ એનાથી જુદી છે, એના લક્ષ કરતા થાય છે. પણ પેલી જો શક્તિ એટલે દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય, જે પરમ પારિણામિક ભાવ, તો કે છે કે એ શક્તિની વ્યક્તિ થાય તો વસ્તુ રહે નહીં, માટે જે છે તે ધ્યાન રૂપ થતું નથી. ધ્યેય છે એ દ્રવ્ય છે, એ ધ્યાન રૂપ થતું નથી. ત્રિકાળી દ્રવ્ય છે તે પર્યાય રૂપ પરિણમી જતું નથી. તો પછી પર્યાય ક્યાંથી થઈ? પર્યાય છે કોની? એવો પ્રશ્ન કરી અને પછી આપણે જાતે સમાધાન મેળવવાનું. તો કે પર્યાય તો એ દ્રવ્યની જ છે, અને દરેક સમયે પર્યાય બદલાય છે, અને એ પર્યાય જેવું વસ્તુનું સ્વરૂપ છે એવા એને અનુસરીને પ્રગટ થાય છે, તો એને નિર્મળ પર્યાય કહીએ છીએ. અને એને અનુસરીને નથી થતી તો અશુદ્ધ પર્યાય કહીએ છીએ. નિર્મળ પર્યાય થવી એ જ મોક્ષ માર્ગ છે. પણ એ વખતે પેલું ત્રિકાળી દ્રવ્ય જે છે એમાંનો કોઈ ભાગ આમાં આવી જાય, અંશ આવી જાય, એમ પણ થતું નથી. એને અનુસરીને પરિણામ થાય છે, વસ્તુને અનુસરીને પરિણામ થાય છે. વસ્તુ નિર્મળ છે, વસ્તુ શુદ્ધ છે, વસ્તુ પૂર્ણ છે, વસ્તુ પવિત્ર છે, તો પરિણામ જે થાય છે એનું લક્ષ કરતા એ એવા પરિણામ થાય છે.
ત્રિકાળી દ્રવ્ય છે તે પર્યાય રૂપે પરિણમી જતું નથી. એ ધ્યેય છે. જે ધ્યેય છે તે થોડું પણ એટલે કે અંશ પણ એ ધ્યાનમાં આવી જાય એમ બનતું નથી. જો એ ધ્યાનમાં આવી જાય તો એટલો અંશ તો પછી એનો નાશ થઈ જાય. એ ધ્યાનમાં આવી જાય તો એ શક્તિનો અભાવ થઈ જાય. પણ ધ્યેય તો ધ્રુવ એક રૂપ જ રહે છે. એવું ને એવું, એટલું ને એટલું જ, એવડું ને એવડું જ. અનંત ગુણ, અસંખ્ય પ્રદેશ, પ્રમાણ, એ વસ્તુ ત્રિકાળ એવડી ને એવડી, એવી ને એવી જ રહે છે. એનું લક્ષ કરીએ, એની ભાવના કરીએ, એવું ધ્યાન થાય છે ત્યારે એમાં જે પરિણામ અંદરમાં જે ચાલી રહ્યું છે એની પોતાને વર્તમાન પર્યાય, પ્રગટ પર્યાયની અંદર અનુભૂતિ થઈ એમ કહેવાય. અને એ મોક્ષ માર્ગના પરિણામ છે. મતિ જ્ઞાનની હીણી અવસ્થા હોય છે, મતિ જ્ઞાનની હીણી અવસ્થા હોય છે ત્યારે કે કેવળ જ્ઞાન રૂપ પૂર્ણ અવસ્થા થાય છે ત્યારે પણ ધ્યેય તો એક રૂપ ત્રિકાળ એવું ને એવું જ રહે છે. અહીંયા ધ્યેય કહેતા ધ્રુવ તો ત્રિકાળ એવું ને એવું જ રહે છે. મતિ જ્ઞાનની હીણી દશા હોય કે પછી એનાથી આગળ વધી અને પછી કેવળ જ્ઞાન સુધી પહોંચે એવી જ્ઞાનની દશા થઈ હોય ત્યારે પણ પેલું વસ્તુ ત્રિકાળ જે ધ્રુવ, જે ધ્યેય કહેવામાં આવ્યું છે, ધ્યેય તો એવું ને એવું જ રહે છે. તો અહીંયા જે આ રીતે ધ્યેય કહેવામાં આવ્યું છે, ધ્યેયનો અર્થ એ સમજવાનો કે જેનું લક્ષ કરવામાં આવે છે એને ધ્યેય કહેવામાં આવ્યું છે. કેટલાક લોકો ગોલ, વોટ ઇઝ માય ગોલ, શું મારો ગોલ છે, મારે શું કરવું છે, એને ધ્યેય કહે છે. એ અપેક્ષાથી વાત છે. આવું થવું છે એવો એને ગોલ કહે છે, તો એને ધ્યેય કહે છે. અહીંયા એ વાત નથી. જેમ કે એ જે ધ્યેય કહેવામાં આવે છે તો છેવટે પર્યાયની પર્યાય જ રહી. અહીંયા એ વાત નથી. અહીંયા ધ્યેય જે કહેવામાં આવ્યું છે, ધ્રુવ વસ્તુને ધ્યેય કહેવામાં આવ્યું છે. કોઈક જગ્યાએ શાસ્ત્રમાં પણ એ રીતે પણ વાત આવે કે તમારું ધ્યેય શું છે, તો કે મારા નિર્મળ પરિણામ થાય એ જ મારું ધ્યેય છે. તો એ પરિણામને ધ્યેય ત્યાં કહેવામાં આવ્યું છે એ જુદી વાત કરવામાં આવી છે. ત્યાં પુરુષાર્થ બતાવવામાં આવ્યો છે એટલે ત્યાં એ અપેક્ષાથી વાત કરવામાં આવી. સાધક ભાવ અને સાધ્ય ભાવની વાત જે સમયસારમાં પરિશિષ્ટમાં કરવામાં આવી છે તો ત્યાં એ રીતે વાત છે. બંને પર્યાય જ છે. પેલી પૂર્ણ દશાની પર્યાય છે, પેલી અધૂરી દશાની પર્યાય છે. એ વાત અહીંયા નથી. અહીંયા ધ્રુવ વસ્તુ લીધી છે કે જે પર્યાય એવી જે થાય છે, પૂર્ણ પર્યાય થાય છે કે અધૂરી પર્યાય થાય છે મોક્ષ માર્ગની સમ્યક દર્શનથી માંડી અને પછી આપણે જે ગુણસ્થાનની શ્રેણીમાં આગળ વધીએ તો છેવટે 14મા ગુણસ્થાનની અને છેવટે સિદ્ધની દશા થાય ત્યાં સુધી બધી પર્યાય જ કહેવાય. તો એ પર્યાય જે થાય, સિદ્ધ દશા જે કહીએ છીએ, તો એ દશા એ મારું ધ્યેય છે. આપણે જે બોલીએ છીએ તો એ પર્યાય રૂપ છે. એ વાસ્તવમાં એને અહીંયા ધ્યેય નથી થયું. અહીંયા ધ્યેય તો જેનું લક્ષ કરતા એવા પરિણામ થાય છે એને ધ્યેય કહ્યું છે. એટલે અહીંયા ધ્રુવને ધ્યેય કહ્યું છે. એટલે ગૂંચવાળો ન કરવો. અહીંયા ધ્યેય ધ્રુવને કહ્યું છે. અને એ ધ્રુવ જે છે એ ધ્રુવ એના નિર્મળ પરિણામમાં આવી જતું નથી. એનો અંશ આવી જાય તો પછી પેલામાં એટલું ઓછું થઈ જાય, તો કે એમ પણ થતું નથી. એ રીતે આખી વાતને ગુરુદેવે અહીંયા સમજાવી છે. એટલે ધ્યાન એ જ ભાવના છે, એ જ એકાગ્રતા છે. અને એ જે પરિણામ જે થાય છે એને એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવ્યા છે. એ કોના પરિણામ? જીવના પરિણામ છે. હવે આગળ કહે છે કે પર્યાય પલટી જાય છે પણ દ્રવ્ય સ્વભાવ એ કાંઈ પલટતો નથી, બદલાતો નથી. એ તો એવો ને એવો રહે છે. એટલે કે દ્રવ્ય સ્વભાવ પલટતો નથી. દ્રવ્ય પલટી જાય તો દ્રવ્યનો અભાવ થઈ જાય. દ્રવ્ય બદલાઈ જાય તો શું થાય? તો એનું લક્ષ કરતા પછી શું થાય? દ્રવ્ય બદલાતું જ નથી. દ્રવ્ય બદલાઈ શકે જ નહીં. કોઈ દ્રવ્ય બદલાય નહીં. 6 માંથી એક પણ દ્રવ્યમાં કાંઈ ફેર પડે જ નહીં. એવું થાય તો જગતનો નાશ થઈ જાય. જગત રહે નહીં, દુનિયા રહે નહીં. એવું બને જ નહીં. આત્માનો જ અહીંયા તો વિચાર કરીએ છીએ તો આત્મામાંથી એક ગુણ પણ ઓછો થતો નથી કે વધતો નથી. એવું ને એવું જ સ્વરૂપ રહે છે. એનો એક પ્રદેશ વધતો ઘટતો નથી. નાનું મોટું કંઈ થતું નથી. સંકોચ વિસ્તાર જુદી વસ્તુ છે. અહીંયા કે છે કે પલટી જાય, એ દ્રવ્ય વસ્તુ પોતે પલટી જાય તો દ્રવ્યનો અભાવ થઈ જાય. એટલે ધ્યેય તે ધ્યેય જ છે. અને ધ્યાનમાં ધ્યેયનો વિષય હોય છે પણ ધ્યેય ધ્યાન રૂપ થતું નથી. ધ્યાન રૂપ એટલે પર્યાય રૂપ થતું નથી.
તે જ્ઞાન રૂપ થતું નથી, એટલે પર્યાય રૂપ થતું નથી. જો આ દ્રવ્ય અને પર્યાયની વાત છે. નિમિત્ત અને વ્યવહાર તો ધ્યેય નથી, એ તો આપણે સમજ્યા. પણ ધ્યાનની પર્યાયનો વ્યય અને કેવળ જ્ઞાનની નો ઉત્પાદ એ પણ ધ્યાનનું ધ્યેય નથી. કેમ કે ધ્યાનની પર્યાય પહેલા થઈ એ સમ્યક દર્શનની પર્યાયથી નિર્મળ જ્ઞાનની પર્યાયથી એવી નિર્મળ પર્યાય થતી જાય છે. તે છેવટે પછી કેવળ જ્ઞાનની પર્યાય થાય છે. તો એ ત્યાંથી શરૂ કરીને જે પણ પર્યાયો થાય, બધી જ પર્યાય મોક્ષ માર્ગની પર્યાય થાય, પણ એ બધી જે છે તે એમાં શું થાય છે, એ ઉત્પાદ વ્યય થાય છે. નવી પર્યાય જે થાય છે એ વખતે પહેલાની પર્યાયનો વ્યય થાય છે. અને એમ કરતા છેલ્લે જે પર્યાય જે થઈ તે કેવળ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થયો, એ થયો. તો એ પર્યાય પછી એ બદલાયા કરે છે. દરેક સમયે કેવળ જ્ઞાનની પર્યાય નવી છે કેવળ જ્ઞાનની જ પર્યાય, એ પણ નવી થયા કરે છે. કેવળ જ્ઞાનની પર્યાય પછી મુક્તિની પર્યાય મોક્ષ થાય છે તો પણ સિદ્ધ થાય છે, તો એ પણ પર્યાય નવી થયા કરે છે. એક સમયની જ પર્યાય હોય એવી જ કહેવાય, પણ છતાં એમાં ફેર છે. અહીંયા કે છે કે નિમિત્ત અને વ્યવહાર તો ધ્યેય નથી, પણ ધ્યાનની પર્યાયનો વ્યય થાય અને બીજી નવી ધ્યાનની પર્યાય થાય, એના કરતા ઉત્કૃષ્ટ થાય. એવી રીતે છે કેવળ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થાય તો કે છે કે એવી પર્યાય એ પણ ધ્યાનનું ધ્યેય નથી. ધ્યાનનું ધ્યેય તો ધ્રુવ વસ્તુ છે. કેમ કે ઉત્પાદ વ્યય ધ્યાનનું ધ્યેય હોય નહીં. ઉત્પાદ વ્યયમાં એકાગ્રતા થઈ શકે નહીં. ઉત્પાદ વ્યયમાં એકાગ્રતા થાય નહીં. જે બદલાતું હોય એમાં એકાગ્રતા થાય નહીં. જે સ્થિર હોય, એક સરખું હોય, એમાં એકાગ્રતા થાય. એટલે ધ્યાનનું ધ્યેય તો એક રૂપ શુદ્ધ પરમ પારિણામિક ભાવ છે. તો આ આગમ ભાષાની અપેક્ષાએ અને અધ્યાત્મ ભાષાએ એક દેશ શુદ્ધ નિશ્ચય નયની વાત કરી. એક દેશ શુદ્ધ નિશ્ચય નયની વાત અહીંયા આવી. આપણે તો પાછું પરમ શુદ્ધ નિશ્ચય નયની વાત લેવાની છે, એ હવે આવશે. હવે આનું તાત્પર્ય શું છે તે કહેશે. એટલે એમાં પછી પરમ શુદ્ધ નિશ્ચય નયની વાત ન લેવાય. એટલે આજે પહેલા શરૂઆતમાં આપણે થોડું વાંચનમાં પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા લીધી, એટલા માટે આ વાત આજે આગળ આવી રહી છે. એટલે આ સૂક્ષ્મ વિષય છે અને શાંતિથી એક વખત મગજમાં બેસી જાય તો બધું સ્પષ્ટ થઈ જાય. જૈન દર્શન આખું સ્પષ્ટ થાય એવી આખી બધી વાત છે. તો એના પછીના દિવસના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવ કહે છે કે અહીં એક દેશ શુદ્ધ નિશ્ચય નયને આગમ અપેક્ષાએ અને અધ્યાત્મ અપેક્ષાએ કેમ કેવો એ વિષય થયો. અને આ વાત સૂક્ષ્મ હતી. ગુરુદેવ કહે છે કે આત્મા સૂક્ષ્મ અને અરૂપી છે. આત્મા જે સૂક્ષ્મ અને અરૂપી છે તો પછી એની વાત પણ સૂક્ષ્મ જ હોય ને. પણ લોકોએ અનાદિથી સૂક્ષ્મ વાત સાંભળી નથી અને સૂક્ષ્મ વાતના કહેનારા દેવ ગુરુ શાસ્ત્રને પણ યથાર્થ જાણ્યા નથી. સૂક્ષ્મ વાતને કહેનારા દેવ ગુરુને શાસ્ત્ર તો હોય, પણ એને એ રીતે સમજવા જોઈએ, યથાર્થ જાણવા જોઈએ ને. એટલે વ્યવહાર પણ ખરેખર જાણ્યો નથી. એને જાણે દેવ ગુરુ શાસ્ત્ર સાચા જે સૂક્ષ્મ સ્વરૂપને સમજાવે છે, સૂક્ષ્મ કહેતા પોતાનું શુદ્ધ સ્વરૂપ અને એનું લક્ષ્ય કરી અને એવા નિર્મળ પરિણામ થાય ત્યાં સુધીની બધી વાતને સૂક્ષ્મપણે સમજાવનારા દેવગુરુ શાસ્ત્ર છે. તો એને યથાર્થ જાણે તો એને વ્યવહાર કહેવાય. અને પછી જ્યારે પોતે એવી દશા પ્રગટ કરે ત્યારે એને જે ધ્યેય હતું, પોતાને જે પર્યાય રૂપે જે ધ્યેય હતું એ પ્રગટ થયું. અને એવી પર્યાય રૂપ ધ્યેય પ્રગટ કરવા માટે જે દ્રવ્યરૂપ ધ્યેય પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એનું લક્ષ્ય કરવાનું છે. તો આ તો જાણ્યું તો બધો વ્યવહાર કહેવાય. એટલે કે વ્યવહાર પણ ખરેખર જાણ્યો નથી. આપણે આ સ્વાધ્યાય કરી છે બધો વ્યવહાર કહેવાય. બધું વ્યવહારમાં જ છે. એ તો ક્યાં છે? ગુરુદેવ કહે છે કે આ જ્ઞાન આવું સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને પણ એને યથાર્થ જાણ્યા નથી. એટલે વ્યવહાર પણ ખરેખર જાણ્યો નથી. માટે પ્રથમ એ વ્યવહાર જ્ઞાન કર્યા વિના, આ દ્રવ્યસૂત્રનો અભ્યાસ કર્યા વિના આ સૂક્ષ્મ આત્માનું જ્ઞાન થાય એમ નથી. અને આ જ્ઞાન વિના કદી મુક્તિ થાય એમ નથી. હવે કૃપાળુ દેવની વાત કરતા કહે છે કે શ્રીમદ રાજચંદ્રે પણ કહ્યું છે કે જે જીવ સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી છે, સદૈવ હંમેશા સૂક્ષ્મ બોધનો અભિલાષી છે તે જિજ્ઞાસુ છે. માટે જેને સાચા જિજ્ઞાસુ થવું હોય
તેણે સૂક્ષ્મ જ્ઞાન કરવું જોઈએ. અહીં જે સૂક્ષ્મ અધિકાર નય વગેરેનો આવી ગયો તેનું તાત્પર્ય શું છે તે હવે કે છે. આપણે આ બધી વાતો કરી, સૂક્ષ્મતાથી કરતાપણાની વાત કરી, નય દ્વારા બધી વાત કરી, બધી તો કે છે કે બધું સમજવાનું તાત્પર્ય શું છે. તો કે છે કે અહીં તાત્પર્ય એ છે કે મિથ્યાત્વ રાગ આદિ જે વિકલ્પોનો સમૂહ છે તેનાથી રહિત, મિથ્યાત્વ અને રાગ આદિ બધાથી રહિત જે શુદ્ધ નિજ શુદ્ધ આત્મા છે તેની ભાવનાથી ઉત્પન્ન સહજ આનંદરૂપ એક સુખનું જ્ઞાન છે. તેને ધારણ કરવા વાળી ભાવના તે મુક્તિનું કારણ છે. આનંદરૂપ એક સુખનું જ્ઞાન છે એવી ભાવના છે. એવી ભાવના કઈ રીતે થાય છે? તો પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ જે છે એમાં એકાગ્રતા કરવાથી એ ભાવના કે છે કે તેની ભાવનાથી ઉત્પન્ન સહજ આનંદરૂપ એક સુખનું જ્ઞાન છે તેને ધારણ કરવા વાળી ભાવના તે મુક્તિનું કારણ છે. અને તે ભાવનાને કોઈ પુરુષ નિર્વિકલ્પ ધ્યાન કહે, કોઈ પુરુષ એને શુદ્ધ ઉપયોગ કહે, તેનો અર્થ એક જ છે. અથવા તો એવા જ બીજા નામથી પણ કહેવાય, ધ્યાન પણ કહેવાય. તે ભાવનાને કોઈ પુરુષ નિર્વિકલ્પ ધ્યાન, શુદ્ધ ઉપયોગ આદિ રૂપ અન્ય નામોથી કહે છે. આત્મા અખંડ ચિદાનંદ એક સ્વભાવી છે. એની પર્યાયને અંતર સન્મુખ વાળવી તે ધ્યાન છે. પર્યાયને વાળવી એટલે શું? આપણને પણ વિચાર થવો જોઈએ. પર્યાયને વાળવી એટલે શું? પકડીને કઈ વાળી શકાય છે? પર્યાયને વાળવી એટલે શું? ઘણીવાર આપણે બોલીએ કે ભાઈ દિશા પલટાવવી, એમ પણ કહીએ છીએ. ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે ઉપયોગને ફેરવી નાખવો, ઉપયોગ બહાર છે તેને અંતર તરફ વાળવો, ઉપયોગની દિશા બહાર તરફ છે એટલે એ ઉપયોગમાં એને બહારનું જ્ઞાન થાય છે, એ અંતર તરફ વાળે તો સ્વનું જ્ઞાન થાય. આ બધી રીતે આપણે બોલીએ છીએ અને સમજીએ છીએ. અને એ જ વાત અહીંયા ગુરુદેવે કહી છે કે પર્યાયને વાળવી એટલે શું? હવે એક વાત વિચાર કરીએ કે પર્યાય એક સમયની છે અને વાળીએ ક્યાંથી? તો વાળવાનો વિકલ્પ થાય, બીજું શું થાય? પર્યાય તો બદલાયા કરે છે સમય એક સમયની. તો પર્યાયને વાળવી એટલે શું એ સમજવું જોઈએ. જે પર્યાય થઈ એ તો થઈ ગઈ, હવે એને શું વાળવી? અને જે પર્યાય નથી થઈ એને શું વાળવી? એક પછી એક થયા કરે છે, એમાં તમે ક્યાં વાળવા કેવી રીતે જશો? જે થઈ ગઈ તો જતી રહી, અને જે હજી થવાની છે એને તમે ક્યાંથી વાળવાના છો? એક પર્યાય થઈ એને શું વાળવી, અને જે પર્યાય નથી થઈ એને શું વાળવી? તો એનો અર્થ શું છે એ સમજવામાં ભાષામાં તો આ રીતે વાત આવે, પણ એનો અર્થ સમજવો જોઈએ કે કેવી રીતે વાળવી. તો કે છે કે આત્મા સન્મુખ થઈ અને જે પર્યાયનો ઉત્પાદ થયો તેને પર સન્મુખથી વાળી એમ શાસ્ત્રનું કથન હોય છે. જે સમયે આત્માની સન્મુખ થઈ અને નવી પર્યાય ઉત્પન્ન થઈ તો એમ કહેવાય કે એને પર સન્મુખથી એ પર્યાયને સ્વસન્મુખ કરી, અથવા તો બીજી રીતે કહે છે પર સન્મુખથી વાળી એમ શાસ્ત્રનું કથન હોય છે. એમ કહેવાય જે પર્યાય સ્વસન્મુખ થઈ તે ધ્યાન છે, એ ધ્યાન છે. અહીં તો તાત્પર્ય કહે છે, પણ તે પહેલા નવ તત્વનું અને દેવગુરુ શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન થવું જોઈએ. જે પોતે પાત્ર થઈ ને સેવક થવાને લાયક થયો નથી તે જગતનો ગુરુ થવા માંગે છે. આવું જ ચાલી રહ્યું છે. જે પોતે પાત્ર થઈ, પોતાની તો પાત્રતા એટલી છે નહીં, જે પોતે પાત્ર થઈ અને સેવક થવાને લાયક થયો નથી તે જગતનો ગુરુ થવા માંગે છે અને જગતની મોટપ લેવા માંગે છે, મોટાઈ બતાવી છે. તે અનંત સંસારી થાય છે. કેટલાક લોકો જગતની સેવામાં જૈન ધર્મને સમાડી દે છે. જો આ એક બીજી વાત લીધી, જૈન ધર્મ એ જગતની સેવા કરે, જગત જીવોની સેવા કરે, દયા ધર્મ, આ રીતે જે વાત લઈને બેસી ગયા છે તો એ એટલું જૈન ધર્મનું સ્વરૂપ નથી. એ તો સાથે એવું હોય છે, વાસ્તવમાં એનો એ કરતાય થતો નથી. કેટલાક લોકો જગતની સેવામાં જૈન ધર્મને સમાડી દે છે, પણ તે એકલી મૂંઢતા છે. કેમ કે તે જૈન ધર્મને સમજ્યા નથી. જૈન ધર્મ એમ નથી. આત્માના ત્રિકાળી ધ્રુવ શુદ્ધ સ્વભાવથી
જે સ્વાભાવિક આનંદ અને એનું જ્ઞાન તેને ટકાવી રાખવું તે મુક્તિનું કારણ છે. તેને ભાવના, નિર્વિકલ્પ ધ્યાન અને શુદ્ધ ઉપયોગ વગેરે કહેવામાં આવે છે. પહેલા પર્યાય સ્વસન્મુખ નહોતી, પણ પર સન્મુખ હતી. પછી સ્વસન્મુખ થઈ તે મુક્તિનું કારણ છે. આ ઉપર કહ્યા પ્રમાણે અનેકાંત એટલે સ્યાદવાદના આશ્રયથી કથન કર્યું અને એનાથી સિદ્ધ થયું, સાબિત થયું કે આશ્રવ, બંધ, પુણ્ય, પાપ એ 4 પદાર્થ, 9 માંથી આ 4 પદાર્થ, આશ્રવ, બંધ, પુણ્ય, પાપ, આ 4 પદાર્થ જીવ અને પૂતગલના સંયોગ પરિણામ રૂપ જે વિભાવ થાય છે એનાથી ઉત્પન્ન થાય છે. આત્મા છે એને કર્મોનો સંયોગ છે. તેના આશ્રય આશ્રવ, બંધ, પુણ્ય, પાપ રૂપી 4 પ્રકારની પર્યાય થાય છે. અને સંવર, નિજરા તથા મોક્ષ, આ 3 એ 3 પદાર્થ જીવ પૂતગલના સંયોગ રૂપ પરિણામના વિનાશથી ઉત્પન્ન થાય છે. જીવ અને પૂતગલના સંયોગ કરી અને જે પરિણામ થતા હોય એ પરિણામ ન થવા, એનો વિનાશ થવો, તો સંવર, નિજરા અને મોક્ષ એમ એ 3 પરિણામ થાય છે. સંવર, નિજરા તથા મોક્ષ એ 3 પદાર્થ જીવ પૂતગલના સંયોગરૂપ પરિણામના વિનાશથી ઉત્પન્ન જે વિવક્ષિત સ્વભાવ પર્યાય છે તેનાથી ઉત્પન્ન થાય છે. અને એ રીતે 9 પદાર્થ સિદ્ધ થાય છે. સનત અને જીવ અને અજીવ એમ કરીને 9 લીધા છે. હવે આગળ કહે છે કે સ્વભાવ સન્મુખ થતા વિભાવ ભાવનો નાશ થાય છે અને કર્મના નિમિત્તનો પણ અભાવ થાય છે. કર્મના નિમિત્તનો અભાવ થાય છે એના કારણે પણ સાથે એમ થાય છે. જીવના જે રીતે પરિણામ થાય છે તો એ વખતે કર્મના જે કર્મના રજકણો જે છે એનું પણ એ રીતે થાય છે. બંધાવવું કે છૂટવું એ જીવના જે ભાવ છે એ પ્રમાણે સામે પેલા કર્મનું થાય છે, એને જીવ કરતો નથી. સ્વભાવ સન્મુખ થતા, પોતાના સ્વભાવ સન્મુખ થતા વિભાવ ભાવ તો હવે નથી થતો, એટલે વિભાવ ભાવનો નાશ થયો અને કર્મના નિમિત્તનો પણ અભાવ થાય છે. તો તે સંવર, નિજરા અને મોક્ષ છે. પણ સ્વભાવને ચૂકી અને સંયોગનો આશ્રય કરે છે ત્યારે આશ્રવ આદિ પર્યાય થાય છે. આશ્રવ થાય છે, બંધ થાય છે. આશ્રવ ને બંધની અંદર પુણ્ય અને પાપ આવી ગયા. આમ કથનચિત પરિણમન છે એમ સિદ્ધ કરીને 9 પદાર્થો સિદ્ધ કર્યા. સંયોગની અપેક્ષા રાખીને આત્માનું પરિણમન છે એમ અહીં સિદ્ધ કર્યું છે. અહીં સંવર, નિજરા, મોક્ષની પર્યાયને સ્વભાવની પર્યાય કરી છે. નિર્મળ પરિણામ છે એટલે કે છે કે અહીં સંવર, નિજરા, મોક્ષની પર્યાયને સ્વભાવની પર્યાય કરી છે. હવે એમાં નિયમસારની અંદર જરાક વાત જુદી રીતે છે, એટલે એ ગુરુદેવે સ્પષ્ટતા લીધી છે કે નિયમસારમાં ક્ષાયિક ભાવને પણ વિભાવ ભાવ કહેલ છે. ક્ષાયિક ભાવ યાદ આવ્યો? 9 પ્રકારે ક્ષાયિક ભાવ છે. 9 પ્રકારના ક્ષાયિક ભાવ એટલે કે જે ભાવ થાય છે તે વખતે સામે કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ જાય એવા 9 પ્રકારના ક્ષાયિક ભાવ હોય છે. ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ બધીનો ક્ષય થઈ જાય છે. 9 પ્રકારે એવો ક્ષાયિક ભાવ થાય છે. મોહનીય કર્મ જે છે તેમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય થાય એટલે ક્ષાયિક સમ્યક્ત્વ. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો પૂરેપૂરો ક્ષય થઈ જાય એટલે યથાખ્યાત ચારિત્ર. આ બંને ક્ષાયિક ભાવ છે. એ રીતે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ બધી નો ક્ષય થઈ જાય તો એ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, તો એ કેવળ જ્ઞાન છે ક્ષાયિક ભાવ છે. એવી રીતે કેવળ દર્શન છે તે પણ ક્ષાયિક ભાવ છે. એમાં દર્શનાવરણી કર્મની પ્રકૃતિનો બધી પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. અને એવી જ રીતે અંતરાય કર્મની પ્રકૃતિ જે છે 5 એનો ક્ષય થઈ જાય છે. તો એના 5 પ્રકારના ક્ષાયિક ભાવ. તો એમ 9 પ્રકારે ક્ષાયિક ભાવ હોય છે. હવે આ ક્ષાયિક ભાવ જે છે એને
એ ભાવ છે. તો હવે આપણે પહેલા શીખ્યા છીએ એ પ્રમાણે એ ભાવ જે છે તો પર્યાય રૂપ છે. 5 ભાવ આપણે ભણ્યા છીએ ને, સમજ્યા છીએ ને. પરિણામિક ભાવ પણ એમાં 5 ની અંદર આવ્યો છે. પેલા ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ 4 ભાવ જે છે, ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ 4 ભાવ પર્યાય રૂપ છે. અને પરિણામિક ભાવ છે એ દ્રવ્ય રૂપ છે. બધાની પાછળ ભાવ શબ્દ લાગે પણ પેલો દ્રવ્ય રૂપ છે. ને આ 4 ભાવ જે કયા, એમાં ઔદયિક ભાવ છે એ ધર્મનો ભાવ નથી. ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક, એ 3 ભાવ છે તે ધર્મના ભાવ છે. તે ક્ષાયિક ભાવ જે છે એ પ્રગટ થયો એટલે ઘાતી કર્મોની પ્રકૃતિનો ક્ષય થયો સામે, અને એ દશા જે થઈ એ તો આપણે પ્રાપ્ત કરવાનું, પ્રગટ કરવાનું છે. તો આવી ક્ષાયિક ભાવ એની વાત કરતા નિયમસારમાં એમ કહ્યું છે કે નિયમસારમાં ક્ષાયિક ભાવને પણ વિભાવ ભાવ કયો છે. હવે આપણને ખ્યાલ આવે ગંભીરતા કે કેટલી મોટી વાત નિયમસારમાં કરી દીધી. કેવળ જ્ઞાનની પર્યાય જે થઈ છે એવો ભાવ જે છે એને વિભાવ કહી દીધો. માણસને સમજાયું ના હોય તો ત્યાંથી ઉઠીને ચાલ્યો જાય. આવી મોટી વાત જે છે એ પહેલા સમજવી જોઈએ. શા માટે કયો, કઈ અપેક્ષાથી ત્યાં વાત કરી છે. શું કે છે કે નિયમસારમાં ક્ષાયિક ભાવને પણ વિભાવ ભાવ કહેલ છે. હવે અહીંયા તો આપણે ક્ષાયિક ભાવ જે છે એના ધર્મના ભાવ કયા અને એ એક દેશ નિશ્ચયને કહ્યું, એમાં તો અહીંયા તો એ રીતે વાત ચાલી રહી છે. અહીંયા ત્યાં નિયમસારમાં એને વિભાવ ભાવ કહ્યો. આપણે તો વિભાવ ભાવ પરનું લક્ષ કરતા થાય એને વિભાવ ભાવ કહેતા હતા, પણ સમજવાનું છે ત્યાં શુક્રા કયો છે. નિયમસારમાં ક્ષાયિક ભાવને પણ વિભાવ ભાવ કયો છે. એટલે પછી ક્ષયોપસમિક એ તો બધા આવી જ ગયા, બધા નિર્મળ ભાવ છે, છતાં એને એમ કહી દીધા. અને અહીંયા તો ક્ષાયિક નહીં પણ ક્ષયોપસમિક ભાવ છે એને પણ સ્વભાવ કયો છે. આ ક્ષયોપસમિક ભાવ થયો ને, નિર્મળ પરિણામ પોતાને થયા, ધ્રુવનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ થયા એ તો ક્ષયોપસમ ભાવે છે. હજી તો કઈ સામે કર્મની પ્રકૃતિનો ક્ષય તો થયો નથી, તો એને અહીંયા સ્વભાવ કયો છે. તો ત્યાં અપેક્ષા સમજવી જોઈએ. અહીં તો નવ પદાર્થને સાબિત કરવા છે, સિદ્ધ કરવા છે. તો નવ પદાર્થ કઈ રીતે છે, એ નવની અંદર જે આ જે કહેવામાં આવ્યા એ સંવર, નિદ્રા અને મોક્ષ, એ જે 3 પદાર્થ જે કહેવામાં આવ્યા, તો એને અહીંયા એક દેશ શુદ્ધ નિશ્ચયથી કહેવામાં આવ્યા અને એને પર્યાય રૂપે કહેવામાં આવ્યા, એને ધ્યાન રૂપે કહેવામાં આવ્યા. આ બધી વાત અહીંયા ચાલી રહી છે. એટલે અહીંયા 9 પદાર્થ સિદ્ધ કરવા છે, એમાં આને આ રીતે લેવામાં આવ્યા છે. અને પેલા આશ્રવ બંધ અને પુણ્ય અને પાપ જે છે એને અશુદ્ધ કહી દીધા. એ અશુદ્ધ ભાવ જે છે એને કહેવામાં, પણ એ બધું મળી અને જીવ અને અજીવ એમ કરી અને 9 પદાર્થની અહીંયા તો વાત કરવી છે. એટલે અહીંયા એ અપેક્ષાથી આખી વાત ચાલી રહી છે કે અહીં તો 9 પદાર્થને સિદ્ધ કરતા સંવર આદિની પર્યાયને સ્વભાવ પર્યાય કહેલ છે. અને નિયમસારમાં એ ત્યાં કેમ એ ક્ષાયિક ભાવને વિભાવ ભાવ કયો છે, તો કે છે કે નિયમસારમાં ધ્રુવ દ્રષ્ટિ કરાવવા અને પર્યાય દ્રષ્ટિનો નિષેધ કરવા એને વિભાવ ભાવ કહેલ છે. ત્યાં આખી વાત જુદી છે. તમને આ નિર્મળ પરિણામ થાય એનું પણ લક્ષ ન થાય ને ધ્રુવની દ્રષ્ટિ રહે એવી વાત કરવામાં આવી છે. નિયમસાર જે છે એ કુંકુંદાચાર્ય ભગવાને પોતાની ભાવના માટે લખેલ છે. એટલે પોતાના એટલા બધા ઉત્કૃષ્ટ ભાવ ચાલતા હતા, નિર્મળ પરિણામ પોતાના એટલા બધા ઉત્કૃષ્ટ પરિણામ થતા હતા, એવા પરિણામ તો એનું પણ લક્ષ નહીં કરવું. એ પણ પોતાની અપેક્ષાએ એમ લાગ્યું કે આ તો વિભાવ થઈ ગયો એનું લક્ષ કરતા તો, કેમ કે વિકલ્પમાં જવાતું હતું. એટલે એકલી ધ્રુવની દ્રષ્ટિ બસ. કેમ કે નિયમસારની રચના જ આખી કુંકુંદાચાર્ય ભગવાને પોતાની ભાવના માટે કર્યું. એટલે એમના પોતાના લેવલ પ્રમાણેની એમાં વાત છે. એ બહુ ઊંચું લેવલ છે એની અંદર. સામાન્ય વ્યક્તિની એમાં સમજવાનું કામ નથી. તો ગુરુદેવ આપણને સમજાવે એટલે આપણે સમજીએ. તો નિયમસારમાં ધ્રુવ દ્રષ્ટિ કરાવવા અને પર્યાય દ્રષ્ટિનો નિષેધ કરવા એને વિભાવ ભાવ કહેલ છે. બાકી વાસ્તવમાં તો નિર્મળ પરિણામ જ છે, મોક્ષ માર્ગના જ પરિણામ છે. કેમ કે પર્યાયના લક્ષે રાગ થાય છે, તેથી સ્વભાવ દ્રષ્ટિ કરાવવા ક્ષાયિક ભાવને વિભાવ ભાવ કહેલ છે. પણ એ કઈ વિભાવ ભાવ એવો નથી કે જેમાં એને આશ્રવ થાય, બંધ થાય એવો વિભાવ ભાવ નથી. ક્ષાયિક ભાવ છે. અહીં તો સંયોગના સદભાવે, સંયોગ
સહિત જે છે અને સંયોગ વિના એમ પર્યાય લીધી છે એ 7 પ્રકારની પર્યાય. અને જીવ અને અજીવ. સંયોગમાં જીવ અને અજીવનો સંયોગ, જે સંયોગ છે તો આશ્રવ, બંધ, પુણ્ય, પાપ એ 4, અને સંયોગ નથી તો સંવર, નિદ્રા અને મોક્ષ એ 3, એ 7. એટલે એની સાથે જીવ અને અજીવ એમ 9 પદાર્થનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. એટલે અહીંયા તો સંયોગના સદભાવે અને સંયોગના અભાવે થતી આત્માની પર્યાયમાં 7 પદાર્થ થાય છે એ સિદ્ધ કર્યું. હવે એ રીતે આ અહીંયા બીજા અધિકારનો ઉદ્ઘાત આખો અને એ બધું અધ્યાત્મ અને આગમ બધું અહીંયા પૂરું થયું. હવે 28મી ગાથા એ બીજો અધિકાર શરૂ થાય છે. આજે આપણે 28મી ગાથાથી આગળનો વિભાગ, આગળનો અધ્યાય શરૂ નથી કરતા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.